મિત્રો મસ્ત મજાનો એક પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન ટેટ 1 2014 માં પૂછાયો છે અને આવા જ પ્રશ્ન હરેક વખતે દરેક ટેટ 1 માં આપણે પૂછેલા છે। તો ચાલો મસ્ત રીતના તમે સમજી લેજો। તો એક ત્રિકોણના ખૂણાઓના માપ 1/4/5 ના પ્રમાણમાં છે। તો ત્રિકોણના સૌથી મોટા અને સૌથી નાના ખૂણાના માપનો તફાવત કેટલો? અહીંયા તફાવત શોધવાનો છે। તો આપણે તફાવત એટલે બાદબાકી એ તો ખબર છે, પણ અહીંયા જે માપ છે એ જેમમાં આપેલા છે, બરાબર 1/4/5। તો જ્યારે પણ આ જેમ આપેલા હોય, બરાબર, તો જેમની આપણે જગ્યાએ તમારે x લખવાનો છે। શું લખવાનો છે? x। તો અહીંયા 1x થશે, અહીંયા 4x થશે અને અહીંયા 5x થશે, બરાબર। x એટલે કે ભાઈ કોઈ સંખ્યા સાથે ગુણાયેલો હશે, બરાબર। અને આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180। તો આ બધા ખૂણાનો સરવાળો કેટલો થવાનો છે? 180। તો 5 ને 4 9 ને 1 આ 10x થયા। 10x બરાબર 180। આવા 10 પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર 180 ભાગ્યા 10, તો 1 0 ગયું, તો x બરાબર શું આવ્યું તમારા? અહીંયા 18, બરાબર। તો હવે જે અહીંયા આપણે x લખેલા જોડે, તો એમની જોડે આપણે ગુણાકાર કરી લઈએ। તો સૌથી મોટું કોણ છે? અહીંયા 5। તો અહીંયા થશે તમારા 5x અને 5 ગુણ્યા 18, બરાબર। સૌથી નાનો ખૂણો કયો છે? તો અહીંયા x। તો ખાલી 1x થશે, એટલે ભાઈ x ની જગ્યાએ કેટલા લેવાના છે? 18। તો 18 ગુણ્યા 5 કરો તો 8 5 40, વધી પડી 4, 5 1 5 ને 4 9, તો 90। અને સૌથી નાનો ખૂણો થયો તમારો 18। તો 90 માંથી 18 જાય તો તમારા કેટલા રહેશે? 72, બરાબર। 72 હે ને? 72। તો તમારો ડિફરન્સ કેટલો આવવાનો છે? 72। તો આ રહ્યો તમારો ઓપ્શન એ, બરાબર। તો આવા પ્રશ્ન હરેક વખતે આપણે ભાઈ પૂછ્યા છે। તો ભાઈ આ પ્રશ્નમાં એકવાર તમે જો ખબર ના પડી હોય તો ફરીથી તમે રીલને જોઈ લેજો, તમને એકદમ કમ્પ્લીટલી ખબર પડી જશે। અને આ એક માર્ક તમારો જવો જોઈએ ના। અને જે તમારા મિત્રો છે જે ટેટ 1 ની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપજો। થેન્ક યુ।